नमो सिद्धाणं नमो माया नमो उवज्झायाणं नमो एसव्वसा एषो पञ्चनमुक्कारो सव्वपापप्रणाशनो मङ्गलाणं च सव्वेसिं परमं हवैः मङ्गलं भगवान् मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलभद्राज्ञा जैनधर्मोऽस्तु कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति आश्वनाथ श्रीयेस्तु नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशे निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थिकदायिने सतां नमो नमः श्री नमो नमः श्री गुरुने मिसुरै नमो नमः श्री गुरुने प्रार्थना हाथ जोड़ी आंखों बंद जगतना जीव मात्रનું કલ્યાણ થાય જીવ માત્રના સઘળાય દોષો દૂર થાય અને ગુણોથી સમૃદ્ધ થાય એ ભાવના સાથે 12 નવ છરીપાલી જે તપ કરશે શ્રીપાલ તણી પેરે ભવતર્ષે સિદ્ધ ચક્રને ગુણ આવે તોલે એવા જીનાગમ ગુણ બો રાજગૃહી નગરી પરમાત્મા મહાવીર દેવ પધાર્યા છે. પ્રભુનું સમાવસરણ રચાયું છે. શ્રેણીક અભયકુમાર આદિ લાખો શ્રાવકો શ્રાવિકાઓ પ્રભુના સમવસરણમાં દેશના સાંભળવા જઈ રહ્યા છે. પ્રભુની દેશનાનો પ્રારંભ થાય છે. સાક્ષાત ઇન્દ્ર મહારાજા પરમાત્માને ચામરથી વિંજી રહ્યા છે. અષ્ટ પ્રાતિહાર્યથી પ્રભુ શોભી રહ્યા છે. ગણધર ભગવંતો, કેવલ જ્ઞાની ભગવંત, વિશિષ્ટ લબ્ધિ સંપન્ન ભગવંતો પ્રભુની દેશનાનું પાન કરી રહ્યા છે. બારે બાર પરષદા હકડે ઠઠ ભરેલી છે. તેવા સમયે પ્રભુ મહાવીરના શ્રીમુખે
મહાવિદય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન આ ભરત ક્ષેત્રમાં રહેલા એ શત્રુંજય ગિરિરાજની પ્રશંસા કરે છે. કદાચ તમને સમાચાર મળે, દેવલોકમાં ગયેલા ગચ્છાધિપતિ હેમપ્રભ સુરી મહારાજ રામ વિહાર સંઘમાં રહેલા પ્રત્યેક શ્રાવક જીવનની અનુમોદના કરે છે. કેવો રાજીપો થાય, ગૌરવ લાગે, 56ની છાતી થઈ જાય. એ ગચ્છાધિપતિ દેવલોકમાં ગયા પછી રામ વિહાર સંઘની અનુમોદના કરે, એમાં પણ એના શ્રાવક અને શ્રાવિકાના જીવનની અનુમોદના કરે, એમાં પણ વ્યક્તિગત જયંતિલાલ તમારી અનુમોદના કરે. રાજીના રેડ થઈ જાય, સાક્ષાત સ્વર્ગ ખડું થઈ જાય. એવી જ ઘટના એ પ્રભુ મહાવીર સ્વમુખે નૌપદજી ભગવંતના વખાણ કરે છે, એની અનુમોદના કરે છે, એની પ્રશંસા કરે છે. આ એ નૌપદજી ભગવંત છે જે નૌપદજી ભગવંતની આરાધના આવતીકાલથી આપણે સૌએ કરવાની છે. કદાચ 2-3 બહેનપણી ભેગી થાય ને, એકાદ બહેનપણી નવા કપડાં લઈને આવે અને નવા કપડાં લાવ્યા પછી કે સુરતની બેસ્ટ ફેશન ડિઝાઇનરે આમાં સિક્કો લગાવેલો છે કે આના કરતા ઉત્તમ કપડાં કોઈ નહીં. નવી કોઈ પણ વસ્તુની ખરીદી કરવાની હોય અને ખરીદી કરી દીધા પછી એમાં બ્રાન્ડનો સિક્કો લાગે કે ભાઈ વિશ્વના અબજપતિઓ પણ આ જ કંપનીની વસ્તુ વાપરે છે જે કંપનીની વસ્તુ તમે વાપરો છો. કેવો અંદર હર્ષ થાય. એ જ નૌપદજી ભગવંતની આરાધના કરવાની છે આવતીકાલથી, જે આરાધના ભગવાન મહાવીરે એપ્રોપ્રિએટ સિક્કો લગાવ્યો. આસો ચૈતર માસ ઓળી કીજે ઉલ્લાસ. પ્રભુના શબ્દો, પ્રભુના મુખમાંથી નીકળેલા શબ્દો સ્વયં ભગવાન મહાવીર કહે છે, તમે ક્ષત્રિય કુંડ નગરમાં નહીં જાઓ, એ ગુણિયાજી તીર્થમાં નહીં જાઓ, એ પાવાપુરીમાં નહીં જાઓ, તમે જ્યાં છો ત્યાં ને ત્યાં રહો, પણ આસો ચૈત્ર માસની હોળીની આરાધના કરો. આ નૌપદજી ભગવંતની આરાધનાની મહિમા આપણને સમજાયો નથી, માટે અંદરથી જે ઉલ્લાસ આવવો જોઈએ એ ઉલ્લાસ આવતો નથી. અને સ્વયં એ વિતરાગ પરમાત્મા પોતાના મુખે આપણી ઓળીની પ્રશંસા કરે. ખરેખર વિચારી, ભગવાને જે આરાધનાની પ્રશંસા કરી, ભગવાને જે આરાધના કરવાની આજ્ઞા અનુમોદના કરી, એ જ આરાધના આપણે કરીએ છીએ. કેમ કે જ્યારે શ્રીપાલ અને મૈણા, આ એક કથા સદીઓથી જીનશાસન અને સંઘમાં ગવાતી રહે છે. જુગ જુગ જૂની આ કથા છે, લાખો વર્ષો આ કથાને પસાર થઈ ગયા, છતાં પણ જ્યારે જ્યારે કથા વાંચીએ કંઈક નવું તત્વ મળે, જ્યારે જ્યારે કથા વાંચીએ કંઈક નવો મર્મ નીકળે. કથા શ્રીપાલની અને બોધ મૈણાનો, એ શ્રીપાલના માધ્યમે નવા નવા પદાર્થો ખુલતા રહે. વિજય રામસુરી મહારાજ ડેલાવાડા, ઉદય રત્નજી મહારાજે એમના માટે એક સરસ મજાની લીટી લખી, શાસ્ત્રો ખુલે અને સુરી રામ ખીલતા. કદાચ જો મૈણા ન હોત તો શ્રીપાલ ન મળ્યા હોત. ગઈકાલે પણ આ જ વાત કરી કે જીનશાસનમાં મૈણાનું મહત્વ છે. એક મૈણા જો એવી મળી જાય, ગામે ગામને અજવાળે. અને મૈણા, એ મૈણાના માધ્યમે
જ્યારે મુનિચંદ્ર સુરી મહારાજે એ શ્રીપાલ અને મૈણાને આ સિદ્ધ ચક્ર ભગવંતની આરાધનાનો માર્ગ બતાવ્યો. નથી વિષસ્થાનકનો બતાવ્યો, નથી ધર્મચક્રનો બતાવ્યો, નથી સિદ્ધિ તપનો બતાવ્યો, નથી માસક્ષમણનો બતાવ્યો, નથી 6 મહિનાનો ઉપવાસનો બતાવ્યો, નથી વર્ષી તપનો બતાવ્યો. રોજ વાપરવાનો એવો માર્ગ બતાવ્યો. પેલામાં તો શ્રેણી તપ, ભદ્ર તપમાં તો એક બારી ચડો, બીજી બારી ચડો, ત્રીજી બારી ચડો, પાછા નીચે ઉતરો. ભદ્ર તપ અહીંયા જ કોઈક શ્રાવક કરે છે 82 દિવસનું, લગભગ જેટલા દિવસનું હશે મને ખ્યાલ નથી, 100 દિવસનું તપ. કેટલા એમાં ઉપવાસ કરવાના આવે. હમણાં જ થોડા સમય પહેલા કોઈક સાધ્વીજી ભગવંતે ગુણરત્ન સંવત્સર તપ 360 કેટલા કંઈક દિવસનું તપ હતું, બહુ મોટું તપ હતું. એમાં તો 80% તો ઉપવાસ આવે. આપણે એવું તો કશું કરવાનું નથી. એ ફુલકા રોટલી વાપરવાની, એ ચણાનું ઢોકળું ગરમ ગરમ વાપરવાનું, એ પંચકુટી દાળ ભેગી કરીને વાપરવાની, એવું જ એમ્બિલ કરવાનું છે. છતાં પણ આ નવપદજી ભગવંતમાં એવી તાકાત છે, તમારા અનાદિકાળના બધા જ દોષોને દૂર કરી નાખે. શાસ્ત્રો કહે છે આ સંસાર જેટલો પણ વધ્યો, આ સંસાર દુઃખોથી નથી વધ્યો, આ સંસાર દોષોથી વધ્યો છે. જ્યારે જ્યારે આપણી આંખમાં આંસુ આવે છે ત્યારે દુઃખના કારણે આંસુ આવે છે. મને દુઃખ મળ્યું, મારા પરિવારવાળાએ મને તકલીફ આપી, મારા પાર્ટનરે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મારી સગી બેને મારી સાથેના વ્યવહાર તોડી નાખ્યા. આ બધા જ પ્રકારના દુઃખના કારણે આપણો સંસાર નથી વધ્યો, પણ સતત ને સતત આપણી આંખમાં જે આંસુ આવે છે એ દુઃખના કારણે આવે છે. દુઃખના કારણે આવતા આંસુ સંસાર વધારનારા છે અને દોષોના કારણે આવતા આંસુ સંસાર ઘટાડનારા છે. એક શરીરમાં તાવ આવ્યો, બેચેની અનુભવાય છે. આવતીકાલે સવારે પહેલું આંબિલ કરશો, સવારે 8:45 થશે અને ચા યાદ આવશે, એક ખાખરો યાદ આવશે, મગજની નસો લપકારા મારતી હશે, મન મક્કમ હશે, આંબિલ પહેલું તો કરવું છે. 2 દિવસ પહેલા તો તમને કોઈકે પૂછ્યું હશે આ વખતે નવપદજી ભગવંતની આરાધના કરવી છે, 9 આંબિલ કરવા છે, અને પહેલા દિવસની એ ઘટના, એક બાજુ ઘરનું કામ કરવાનું, એક બાજુ બાળકોને તૈયાર કરવાના, એક બાજુ શ્રાવકનું ટિફિન તૈયાર કરવાનું, એક બાજુ પ્રવચનમાં જવા માટેની ઉતાવળ હોય અને આ બાજુ માથું દુખતું હોય. શું કરવાનું? નીકળતા નીકળતા એટલા મનમાં સંકલેશ થશે, નથી કરવું, જવા દો ને, ગયા વર્ષે કરી હતી, આવતા વર્ષે કરી લઈશું, આ વખતે મૂકી દો. જો મુનિચંદ્ર સુરી મહારાજે મૈણાને માર્ગ બતાવ્યો અને મૈણાએ કીધું હોત સાહેબ આ વર્ષે મારાથી 9 આંબિલ નહીં થાય, સાહેબ શ્રીપાલને કોને કરી લેશે, તો પરિણામ મળ્યું કે ન મળ્યું? આપણે આપણી અંદર રહેલા દોષોને દૂર કરવાના છે. આપણે સતત દુઃખોને દૂર કરીએ છીએ. મને દુઃખ મળવું ન જોઈએ, એ દુઃખ જલ્દીથી દૂર થાય. જ્યાં સુધી દોષો દૂર નહીં થાય ત્યાં સુધી આ સંસાર ઘટશે નહીં. આપણો પ્રયત્ન સતત આપણા દુઃખને દૂર કરવા માટે છે. જ્ઞાની એટલું જ કહે છે જેટલી જાગૃતિ દુઃખને દૂર કરવા માટે છે એટલી જ જાગૃતિ દોષોને દૂર કરવા માટે તમે લગાવી દો. દુઃખોથી દૂર થવું, દુઃખોથી ભાગવું, દુઃખોને દૂર કરવા એ તો ભય કહેવાય, જ્યારે દોષોને દૂર કરવા એ જાગૃતિ કહેવાય. દુઃખોના કારણે સંસારનો અનુબંધ પડશે, સાનુબંધ સર્જાશે, અને જ્યારે દોષોની જાગૃતિના કારણે સંસારનો છેદ થશે, સંસારનો નિરનુબંધ થશે. હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રમાં એમ જ કહે છે આ સંસારનો જે વિચ્છેદ કરવો છે, શુદ્ધ ધર્મથી સંસાર તમારો સમાપ્ત થઈ જશે. આ નવપદ તમને ગેરંટી આપે છે. તમારા સંસારની એક પણ સમસ્યા એવી નથી, તમારા સંસારના એક પણ પ્રશ્નો એવા નથી જેનું સમાધાન આ સિદ્ધચક્ર ભગવંતની આરાધનાના માધ્યમે ન મળે, એવું બને જ નહીં. સર્વ દુઃખોની એક જ દવા, સર્વ સુખોનું મૂળ નવપદ.
હવે બીજું બધું છોડી દઈએ, ફાંફા મારવાના છોડી દઈએ, બોથા લગાવવાના છોડી દઈએ, આ બજારના ધક્કા બંધ કરી દઈએ, આ કેટી પાટીના ચક્કર બંધ કરી દઈએ, માત્ર ને માત્ર નવપદને પકડી લઈશું. આ નવપદ, આ સિદ્ધચક્ર ભગવાન એવી ગેરંટી આપે છે, બ્લેન્ક પેપર ઉપર સહી કરીને આપી દીધી છે. તમે બરાબર આરાધના કરો, મારી જવાબદારી ઓછામાં ઓછા ભાવે તમને મુક્તિ અપાવી દઈશ. આજ પ્રભુના શાસનના ઉદયરત્નજી મહારાજા, એ ઉદયરત્નજી મહારાજ કે આળસ મહેલી આંબિલ કરશે. આળસ છોડીને જે આંબિલ કરશે તસઘર નિત્ય દિવાળી. તમારે તો ઘૂઘરા, ચોળાફળી, મઠિયા બને ત્યારે દિવાળી આવે. ઉદયરત્ન મહારાજ કે જો તમે આંબિલ કરશો, આળસ છોડીને કરશો તો રોજ તમારે દિવાળી છે. હવે આળસ છોડવી એટલે શું? મને મનમાં હમણાં નીચે ઉતરતો હતો ને, એક પંક્તિ યાદ આવી. રોગ ગયો ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાલને વૈણા છે. મૈણા છે. શ્રીપાલનો રોગ હતો. કયો રોગ હતો? કોઢ રોગ હતો. શ્રીપાલને કોઢ રોગ હતો. આપણને કોઈ રોગ છે ખરી? એક પણ પ્રકારનો રોગ જ નથી આપણને. જો શ્રીપાલને કોઢ રોગ હતો, તમારો દીકરો તમારું માનતો નથી, એક પ્રકારનો કોઢ રોગ જ છે. બજારમાં જવા છતાં પણ ખાલી હાથે સાંજે પાછા ફરો છો, એક પણ એક પ્રકારનો કોઢ રોગ જ છે. આપણને શરીર પર ડાઘા દેખાય એને કોઢ સમજીએ છીએ. જ્ઞાની કહે છે કે જેના આત્મામાં ડાઘા લાગેલા છે ને એને કોઢ રોગ કહેવાય. એ ઉદયરત્નજી મહારાજ કહે છે તમારા ઘરે રોજ દિવાળી. આવું તો કોઈ નહીં ઈચ્છે. LIC વાળા પણ એવું તો ન વિચારે કે તમારા ઘરે રોજ ઢગલા થાય ધનના. પેલી શું કહેવાય, આ લોટરીની ટિકિટો પહેલાં બહુ વેચાતી હતી અને ઘણા લોકો લે. ભલે 20 રૂપિયાની ટિકિટ હોય ને 2 લાખ લાગે, 2 કરોડ લાગે, નસીબ પર ચાલે. એક પણ લોટરીની ટિકિટ વાળો પણ એમ ના વિચારે કે મારા પાસે જેટલા પણ લોકો ટિકિટ લે ને એ બધાને માલ થઈ જાય. તમે જેની સાથે ધંધો કરો એ તમારો પાર્ટનર, એ તમારો ક્લાયન્ટ, એ તમારો ગ્રાહક એવું વિચારે ખરી કે આમના ઘરમાં કરોડના ઢગલા થાય? ન વિચારે. ઉદયરત્ન મહારાજ તમારા માટે વિચારે છે. તમે આંબિલ કરો, તમારા ઘરે રોજ દિવાળી. આવા શુભેચ્છક તો આ જીન શાસનમાં, આ તમારા સંસારમાં બીજા કોઈ નહીં મળે. ખાલી હેપી ન્યૂ યર, સાલ મુબારક, આ બધા માત્ર સંસારના વ્યવહાર રહેશે. ઉદયરત્ન મહારાજ કહે છે દિવાળીની રાહ જોવાની જરૂર નથી. એ બેસતા વર્ષની રાહ ન જુઓ. કાલથી તમે આળસ છોડીને આંબિલ કરવામાં લાગી જાઓ. હું તમને નવા વર્ષના અભિનંદન આપીશ. હું તમારી સાથે દિવાળીની ઉજવણી કરીશ. આળસ છોડી આંબિલ કરશે. આળસ છોડવી છે. કઈ આળસ? ઉદયરત્નજી મહારાજનું રહસ્ય શું છે? કઈ આળસ છોડવાની આપણને વાત કરે છે? ઘણીવાર આપણને લાગે કે હું તો રાત્રે મારી 7 કલાક ઊંઘ થઈ ગઈ છે, બરાબર વ્યાખ્યાનમાં જો એ પેલા પણ મોઢા પર પાણી છાંટીને આવું છું, મારી અંદર તો કોઈ આળસ છે જ નહીં. દેખીતી દ્રષ્ટિએ આપણને આપણી આળસ લાગતી નથી. જ્ઞાની કહે છે, શાસ્ત્રો કહે છે, ભગવાન કહે છે, મહાપુરુષો કહે છે, દરેકની અંદર એક આળસ રહે છે. મારી બાજુવાળાને જો ફુલકા રોટલી આવે અને મને ફુલકા રોટલી ના આવે, આ પહેલી આળસ. ઢોસાનું ખીરું તૈયાર છે, રસોઈયા પણ નવા આવી ગયા છે, તમારી સામે બેઠેલી પંગતમાં કડક ઢોસા જાય છે, સાથે ચટણી પણ જાય છે, અને જ્યારે તમારો વારો આવ્યો, તમે પહેલા બેઠા હતા, મને ગરમ ગરમ મળે એ હેતુથી પહેલા બેઠા હતા, અને ત્યાંથી મેનેજરનો જવાબ આવ્યો, ક્ષમા યાચના, ઢોસાનું ખીરું પૂરું થઈ ગયું છે. અને તે સમયે આપણા મનમાં જે પણ વિકલ્પો ઉત્પન્ન થાય છે, આ બીજા પ્રકારની આળસને છોડવાની વાત ઉદયરત્નજી મહારાજ કરે છે. આળસ છોડવી એટલે હાથ પગ ખંખેરવાની વાત નથી. આળસ છોડવી એટલે આપણી અંદર રહેલી જે માનસિકતા છે, મગના પાણીમાં મીઠું બરાબર હોવું જોઈએ, સાથે સાથે હિંગમરીનો ઉકાળો પણ એડ કરીને લાવજો ને. અને ભૂલમાંથી તમારી દીકરી જો પીરસવા માટે આવી ગઈ
અથવા તો તમારી બાજુમાં રહેતી વ્યક્તિ તમારો પાડોશી, અરે એ તો દૂરની વાત છે. અહીંયા સંઘના જે પણ આપણા સેવકો છે, જેની સાથે તમારે સારું બને છે, જે તમારી ખુરશી ગોઠવે, તમે આવો એટલે તમારા હાથમાંથી થેલી લઈ લે અને જો તમને આંબિલ શાળામાં એ દેખાઈ ગયો, તમારી નજર પડી અને તમે એને એક અવાજ કર્યો, ભાઈ એક વાડકી ભરીને ઘેંસ લઈ આવ ને, પણ જરા ચાખીને લાવજે, મીઠું નાખ્યું કે નથી નાખ્યું. આ ત્રીજા પ્રકારની આળસ ઉદયરત્ન મહારાજ આપણા જીવનમાં દૂર કરવા માટેની મહેનત કરે છે. શ્રીપાલ અને મૈણાના રાસનું કાલથી વાંચન થશે. શ્રી સંઘ, સૌભાગ્યશાળી શ્રી સંઘ, સમૃદ્ધશાળી શ્રી સંઘ. કલ્પસૂત્ર વર્ષમાં એક જ વાર શ્રવણ કરવાનો અવસર મળે. આ શ્રીપાલ મૈણાનો રાસ વર્ષમાં બે વાર શ્રવણ કરવા મળે. તમારા સૌભાગ્યને અમારા વંદન છે. આપણે તેવું જ માનીને બેઠા છીએ કે બહેનોએ શ્રીપાલ મૈણાનો રાસ શ્રવણ કરવાનો, કેમ કે મૈણા હશે તો શ્રીપાલનું પાત્ર ઉજાગર થશે ને. શ્રીપાલે તો કશું કર્યું જ નથી, મૈણાએ કર્યું. જે કર્યું બધું મૈણાએ કર્યું, એટલે સાંભળવાનો રાસ કોણે? મૈણાએ. પણ આ વખતે શ્રી સંઘની વ્યવસ્થામાં કંઈક આપણે અંશે પરિવર્તન કરવું છે. અહીંયાથી શ્રીપાલ અને મૈણાના રાસનું કાલથી પારાયણ થશે. નવકારનું પારાયણ ઘણીવાર કર્યું. ઓમ રીમ શ્રી અરહમ નમનું પારાયણ ઘણીવાર કર્યું. કદાચ સાંભળ્યું હશે, અજૈનોમાં રામ નામના ધૂનનું પારાયણ થાય. જય રામ, જય શ્રી રામ, જય રામ, જય જય રામ. આને પારાયણ કહેવાય. વારંવાર એકના એક પદને ઘૂંટવું એનું પારાયણ. કાલથી શ્રીપાલ અને મૈણાના રાસનું પારાયણ થશે. એક પ્રભુ ભક્ત સંગીતકાર આવશે. એ 15-20 મિનિટ શ્રીપાલ અને મૈણાની એ ઢાળનું જે ગાન થશે, અને ગાન થયા બાદ એ ઢાળના આધારે, એ ઢાળની પંક્તિના આધારે ગુરુ ભગવંત સંવેદના કરશે. આચાર્ય ભગવંત વિજય તીર્થ ભદ્રસુરી મહારાજ, એમના મુનિશ્રી તીર્થ તિલક વિજયજી શ્રીપાલ મૈણાના જીવન ઉપર શું કથા ગીતો લખ્યા છે. જય જય અમર કહાની, શ્રીપાલ મૈણાની જય જય અમર કહાની. શાંતિલાલ શાહના પણ કથા ગીતો આ શ્રીપાલ મૈણાના જીવન ઉપર લખાયેલા છે. એ વિનય વિજયજી મહારાજની ઢાળો છે. આ ત્રણેયના આલંબને શ્રીપાલ મૈણામાં ખોવાઈ જાય છે. જો શ્રીપાલ અને મૈણાના રાસનો પ્રારંભ થાય, એ રાસની પ્રારંભમાં એક આંખે ઉડીને વળગે એવી બે વાતો આવે છે. અમે તો મારા સાહેબ રાસ વાંચ્યો નથી, પણ એ રાસની જે ઢાળોના જે મર્મો છે, એના જે રહસ્યો છે, એને કંઈક અંશે ગુરુ ભગવંત અમને સમજાવ્યા છે. સૌથી પહેલી વાત, શ્રીપાલ મૈણાના જીવનમાં, ખાસ કરીને મૈણાના જીવનમાં જે પણ ઘડતર થયું, મૈણાના જીવનમાં જે પણ ગતિવિધિઓ બની, એમાં મુખ્ય કોઈ કાર્ય હોય તો માતા પિતાથી મળેલા સંસ્કાર. એ માતાના સંસ્કારના કારણે મૈણાનું આખું પોત બદલાઈ ગયું. સુરસુંદરી અને મૈણા સુંદરી બંને બહેનો એક જ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શનમાંથી પ્રોડક્ટ થયેલી બે છોકરીઓ, દીકરીઓ, એક જ માતાની કુક્ષીમાંથી આવે, છતાં પણ એકનું ઘડતર કંઈક અલગ થયું, એકનું ઘડતર કંઈક અલગ થયું. એ માતાએ બરાબર એને સંસ્કાર આપ્યા. જેના ઘરમાં નાના બાળક હોય, આ 9 દિવસ દરમિયાન પ્રયત્ન કરજો. એ શ્રીપાલ અને મૈણાનો રાસ કદાચ તમને રાગમાં ગાતા ના આવડે, પણ એની ઢાળ એ બાળકને સંભળાવજો. આ રાસનો એ પ્રભાવ છે, તમારા આધિ વ્યાધિ ઉપાધિ શાંત થઈ જાય, તમારા સંકલેશો બધા દૂર જતા રહે, તમારી માનસિક પ્રસન્નતા એવરેસ્ટ સુધી પહોંચી જાય. ભલે એના શબ્દોનો મર્મ ન સમજાય, એનો અર્થ પણ ન સમજાય, પણ એનું ગાન, એનું પાન આપણી અંદર ભીતર રહેલા દોષોને સમાપ્ત કરી નાખે. દુઃખો તો દૂર થાય, સાથે સાથે દોષો પણ દૂર થાય. આ 9 દિવસ દરમિયાન આપણે દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન નથી કરવો, આ 9 દિવસ દરમિયાન દોષોને દૂર કરવાનો પ્રયત્ન કરવો છે. સૌથી પહેલું શ્રી મૈણાને એની માતાએ જે સંસ્કાર આપ્યા, અમને ખ્યાલ છે, અમે જ્યારે નાના હતા ને ત્યારે આંબિલ શાળામાં પીરસવા માટે જતા, એક પોપકોર્ન ખાવાના માધ્યમે પણ પીરસવા જતા. એક લાઈન પસાર ન થાય ત્યાં સુધી તો મુઠ્ઠો ભરીને પોપકોર્ન અંદર જતી રહી. આજથી 18-20 વર્ષ પહેલાની વાત હશે.
આ સમય બદલાઈ ગયો. પહેલાં તો નાના છોકરાઓ કેવું સરસ પીરસવા માટે આવે, દોડાદોડ કરતા હોય, અને રોટલી અને ઢોસાવાળાની પાસે તો છોકરાની લાઈન લાગી, હું જલ્દી બધાને પીરસું. અત્યારે ન તો એ બાળકો દેખાય, ન તો એ યુવાન દીકરાઓ દેખાય જેનામાં પીરસવાનો ઉત્સાહ ન હોય. એ નથી દેખાતા એની વાત નથી કરવી. આપણે કાલથી એટલું કાર્ય કરશું. આપણે આંબિલ કરવા બેસતા એની પહેલાં એક આરાધકને આંબિલ કરાવીને બેસશું. આપણે આંબિલ કરશું એના પહેલાં એક આરાધકની થાળી ભરીને આપણે આંબિલ એને કરાવશું, પછી આપણે બેસવું છે. આપણે પહેલાં નથી બેસવું. એ વિનય વિજયજી મહારાજ કહે છે, એ ભગવાન મહાવીર કહે છે કે આ ઓળીની આરાધના જે ઉચ્ચતમ ભાવોથી કરવાની છે. કદાચ આપણી અંદરની યોગ્યતા, આપણી અંદરના ભાવો, આપણી અંદરની શુદ્ધતા એવી નથી કે ભાવોને સ્પર્શી શકીએ, એ મૈણાના સ્પંદનોને આપણે ઝીલી શકીએ. જે થતું નથી એની વાત કરવી નથી, જે શક્ય છે એની વાત કરવી છે. પ્રવચન એક પણ ચૂકવા નથી, વિધિમાં ક્યાંય પણ ગરબડ ગોટાળા કરવા નથી. એક ખમાસમણ સાથિયા ઉત્તમ ભાવોથી, ઉત્તમ દ્રવ્યથી કરવા છે. શક્ય હોય તો પૂરીમૂઢના પચકાણ સિવાય પાણી વાપરવું નથી. શક્ય હોય તો 9 દિવસ સંથારા પર શયન કરવું છે. શક્ય હોય તો 9 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું છે. શક્ય હોય તો 9 દિવસ દેરાસરના પરિસરમાં આવતા જતા વાહનનો ઉપયોગ કરવો નથી. હું કદાચ તમને બહારનું નહીં કહું, દીકરાને લેવા જવું પડે, કોઈક વસ્તુ લાવવી પડે, એ તમારી વાત છે. પણ જીન મંદિર આવશે, ઉપાશ્રયમાં આવશે, ક્રિસ્ટલથી આવશે કે શિવકાર્તિકથી આવશે, પગનો જ ઉપયોગ કરવો છે. જેમ છરી પાલનતા સંઘમાં જે છરીનું પાલન કરવાનું છે, એ જ રીતે આ ઓળીમાં પણ છરીનું પાલન કરવાનું છે. એ છરીના પાલનના માધ્યમે ઓળીની આરાધના કરવાની છે. બધું છૂટી ગયું, માત્ર આંબિલ પકડાઈ ગયા. એ ભૂમિ સંથારો પણ છૂટી ગયો, એ બ્રહ્મચર્યનું પાલન પણ છૂટી ગયું, માત્ર આંબિલને પકડી રાખ્યું. આંબિલથી કલ્યાણ નહીં થાય, આરાધનાથી કલ્યાણ થશે. આંબિલ તો માત્ર ને માત્ર માધ્યમ છે. કારણ કે મુનિચંદ્ર સુરી મહારાજે એ આરાધનાના માધ્યમ તરીકે આંબિલ આપ્યું. કારણ કે આંબિલ કરવાથી મનના વિકારો ઓછા થાય. તમે કાલથી જજ કરજો. અત્યારે તમે સાંજે કેટલાક પુણ્યાત્માને ઓળી ચાલુ થઈ ગઈ હશે, અથવા તો જેને આવતીકાલે પ્રારંભ કરવાનો છે, આજે સાંજે તમે વાપરશો. આજે રાત્રિના તમારા મનના વિચારો, ઘણા બધા વિચારો આવશે, ઘણું બધું કરવાનું મન થશે, નેગેટિવ પોઝિટિવ થોટ્સ વાઇબ્રેશન્સ બધું જ આવ્યા કરશે. અને કાલની તમારી રાત જોજો. આવતીકાલે આંબિલ કર્યા પછી તમારા વિચારો ધીમે 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 શાંત થશે. ઉપવાસમાં ક્રોધ વધવાની શક્યતા છે, આંબિલમાં ક્રોધ ઘટેની શક્યતા છે. ઘણા જીવો એવા હશે કે ઉપવાસમાં બહુ ક્રોધ આવે, કાલથી વિચારજો આંબિલમાં ક્રોધ ઘટશે તમારો. કારણ કે એ દ્રવ્યો એવા બતાવ્યા પ્રભુએ કે જે આપણી અંદરના વિકારોને તોડી નાખે. પણ કયા દ્રવ્યો? એ મકાઈના મમરા, એ પેલી પેટીસ, એ બધું આપણે નથી વાપરવું. ખરેખર આરાધના કરવી છે, 9 દિવસ કરવી છે. 358 દિવસ તો આ કશું બાકી નથી રાખતા, બધા જ ડબ્બા સાફ કરી નાખીએ છીએ. તો 9 દિવસ એ ઓળીની આરાધનામાં પણ આ બધા એ સ્વાદના ચટકા લગાવશું તો આપણે ક્યાં જઈશું? કદાચ તમારી કોઈ અજૈન વ્યક્તિ તમારી પરિચિત હશે અને તમને પૂછશે શું કરો છો? અમે તો આંબિલ કરીએ છીએ. અરે આંબિલમાં શું હોય? અરે આંબિલમાં ફાફડા પણ હોય, આંબિલમાં પાણીપુરી પણ હોય. એને શું થશે? કોઈક વ્યક્તિ જ્યારે આવું સાંભળશે કે ભાઈ જૈનોના આંબિલમાં ન મરી હોય, ન મસાલા હોય, ન વિગઈ હોય, ન લીલોતરી હોય, ન આખા કઠોળ હોય, અને તમારા એમિલમાં પાણીપુરી, તમારા એમિલમાં આ બધું ભેળપુરી, એને શું લાગશે? તમને લજ્જા આવે કે ન આવે, પણ કોઈ વ્યક્તિને ધર્મ માટે શરમ આવે એવું કાર્ય આપણા માધ્યમે નથી કરવું. મહિનાના જીવનનું પહેલું કાર્ય માતાથી મળેલા સંસ્કારો, અને બીજું કાર્ય સમજણને, પોતાની સમજણને વિકસાવનાર શિક્ષક અને શિક્ષણ, એજ્યુકેશન. એને શિક્ષક કેવા મળ્યા, તમને ટીચર કેવા મળે છે મહત્વનું છે. તમે કોણ છો એ મહત્વનું નથી. તમે તમારા દીકરાને કઈ સ્કૂલમાં, એ લેન્સર્સમાં મૂકો કે તાપ્તીવેલીમાં મૂકો એ મહત્વનું નથી. પણ તમારા દીકરાને ટીચર કેવા મળે છે અને એજ્યુકેશન કેવું મળે છે એ મહત્વનું છે.
શિક્ષણ અને શિક્ષકની જો પદ્ધતિ બરાબર ન હોય તો ગમે તેટલી સારી સ્કૂલમાં પણ દીકરાનું ઘડતર નહીં થાય. એ શિક્ષકે મૈણાનું ઘડતર કર્યું. એ શિક્ષકે મૈણાને પહેલાં એટલું જ શીખવાડ્યું, જ્યારે જ્યારે સુરસુંદરી તારી સાથે ઝઘડવા માટે આવે, જ્યારે જ્યારે સુરસુંદરી તારી વસ્તુ લઈ લે, તમારે દીકરો હોય અને દીકરી હોય, રોજ સવાર પડે ટોમ એન્ડ જેરીની જેમ કમ્પ્લેન થતી હોય, આને મારી પેન્સિલ લઈ લીધી, આને મારું પાઉચ લઈ લીધું, આને મારી બુક ફાડી નાખી, આને મારો લંચ બોક્સ નાખી દીધો, આ જ કમ્પ્લેન તમારે સહન કરવાની આવે. ત્યારે તમે તમારા સંતાનને શું શીખવાડશો? મૈણાને પેલા શિક્ષકે એટલું જ શીખવાડ્યું, જ્યારે જ્યારે સુરસુંદરી તને કંઈ પણ ડિસ્ટર્બ કરવા આવે ત્યારે તારે એટલું વિચારવાનું, આ મારી ભૂલ છે. સુરસુંદરીની ભૂલ નથી. સુરસુંદરી માગે છે, તું આપી દે. સુરસુંદરીને પેન્સિલ જોઈએ છે, તું આપી દે. તારા સારા કપડાં સુરસુંદરીને ગમી ગયા, તું કપડાં બદલીને તારા કપડાં સુરસુંદરીને આપી દે. મૈણાના શિક્ષક એને આટલું જ શીખવાડે છે. આપણે તો આત્માની વાત કરીએ, પરમાત્માની વાત કરીએ, સાધના, સ્વાનુભૂતિ, સાક્ષાત્કાર, સમ્યક દર્શન, બોધિબીજ, આવી ઊંચી ઊંચી વાતો મૈણાના શિક્ષકે મૈણાને શીખવાડી જ નથી. મારે મારા સ્વભાવમાં સ્થિર રહેવાનું છે. મૈણાના શિક્ષક કહે છે, તું તારા સ્વભાવમાં સ્થિર ન રહે, તું તારી સમજણમાં સ્થિર રહે. જો સમજણ સ્પષ્ટ હશે તો સ્વભાવ બદલાઈ જશે. સમજણ સ્પષ્ટ નથી, માટે સ્વભાવ બદલાતો નથી. અને ઘટના પણ એવી બને છે. સુરસુંદરી પિતાને કમ્પ્લેન કરવા જાય છે, જો પેલી મૈણાને કેટલી બધી ફ્રેન્ડ છે, રોજ નવી સાડી પહેરીને બહાર આવે છે. પપ્પા મારું શું? મને કંઈ મળતું નથી, મને કોઈ બોલાવતું નથી. ત્યારે સુરસુંદરીની વાત સાંભળીને મૈણાના પિતા પોતે હેબતાઈ જાય છે કે ખરેખર સુરસુંદરી તારી વાત સાચી છે, મૈણા આવી જ છે. જા હવે મૈણાની સાથે વાત જ નહીં કરું. હું બધી છોકરીઓને ના પાડી દઉં છું, મૈણા સાથે કોઈએ વાત નહીં કરવાની. હું બધા રાજ સૈનિકોને, આ રાજકન્યાઓને ના પાડી દઉં છું, કોઈએ મૈણા સાથે વાત નહીં કરવાની. અને જ્યારે આ સમાચાર મૈણાને મળ્યા કે પોતાના સગા પિતા પોતાના જ રાજમહેલમાં રેસ્ટ્રિક્શન લાવે છે કે મૈણા સાથે કોઈએ વાત કરવાની નહીં, ત્યારે મૈણા એટલું જ વિચારે છે કે જ્યારે હું બધાની સાથે વાતો કરતી હતી, ત્યારે હું બધાની વચ્ચે રહેતી હતી, હવે મને જ્યારે મારી સાથે કોઈ વાત નથી કરતું, ત્યારે હું મારી જાત સાથે રહીશ. 16 વર્ષની મૈણાની સમજણ આવી. આપણે 32 ના થયા ને 62 ના થયા તો આપણી સમજણના ઠેકાણા નથી. એ શિક્ષક એને એટલું કહે છે કે જ્યારે જ્યારે મૈણા તારા જીવનમાં દુઃખ આવે ત્યારે તું કોઈને દોષ આપતી નહીં, ત્યારે તું શોક કરતી નહીં, ત્યારે તું શોધ કરજે. શોધ કરીશ તો તને બોધ મળશે. જ્યારે જ્યારે મૈણા તારા જીવનમાં એવું લાગે મારા પિતા સ્વાર્થી, મારી બહેન સ્વાર્થી, મારી માતા સ્વાર્થી, અરે જેને નોકરાણી તરીકે અમે પૈસા આપીને રાખી છે એવી આ બધી દાસીઓ પણ સ્વાર્થી, ત્યારે એના શિક્ષક કહે છે, મૈણા તું એવું વિચાર ન કરતી કે આ બધા સ્વાર્થી છે, ત્યારે એટલો વિચાર કરજે, મૈણા ભગવાન મારા જીવનના સારથી છે. સ્વાર્થી અને સારથી સમજાય છે? માતા પિતાના સંસ્કાર તો આપણને પણ મળ્યા છે, પણ જે બીજું ફેક્ટર છે શિક્ષક અને શિક્ષણ, એમાં આપણે ક્યાંય થાપ ખાઈ ગયા. પાઠશાળા નહીં, થેલી લઈને આપણે પણ દોડતા હતા, આપણે પણ પંચ પ્રતિક્રમણનો અભ્યાસ કરતા હતા, બધા વિદ્યાર્થીઓમાં આપણે પણ સ્કોલર હતા. પણ પાઠશાળા છૂટી, કોલેજ આવી, કોલેજ છૂટી, મૈધરપુરા પકડાયું, ત્યારથી આ બધી ગરબડો ચાલુ થઈ. કદાચ તમારું સમ્યક દર્શન, કદાચ તમારી શ્રદ્ધા, કદાચ તમારા અંદરના ગુણો એ પૂર્વની મહાસતીઓ જેવા નહીં હોય તો પણ ચાલશે. આપણે એટલો જ પ્રયત્ન કરવો છે. મૈણાને જે મળ્યું એ આપણે સ્વીકારવું છે. મૈણા જેવા શિક્ષક આપણને નથી મળ્યા, મૈણા જેવું શિક્ષણ પણ આપણને નથી મળ્યું, પણ મૈણાને જે શિક્ષણ મળ્યું એ શિક્ષણને આપણે એક્સેપ્ટ કરવું છે. આપણે એટલું જ કરવું છે, મારે ક્યારે કોઈને સ્વાર્થી કહેવા નથી. ત્રીજી વાત,
જ્યારે જ્યારે મૈણાના જીવનમાં દુઃખ આવે છે ત્યારે પેલા શિક્ષકે કીધું હતું, મૈણા તું એવો વિચાર ન કરતી, આ તો મારા કર્મનો ઉદય થયો છે. ત્યારે પેલા શિક્ષક કહે છે, જીવનમાં જ્યારે જ્યારે વિપરીત સંજોગોનું નિર્માણ થાય, જીવનમાં જ્યારે જ્યારે અણઘટતી ઘટનાઓ તારી સાથે બને, ત્યારે મૈણા તું એટલો વિચાર કરજે, આ મારા કર્મનો ઉદય નથી, આ મારા કર્મનો ક્ષય થઈ રહ્યો છે. કર્મનો ઉદય એક અલગ વાત છે અને કર્મનો ક્ષય અલગ વાત છે. તારા કર્મનો ક્ષય થઈ રહ્યો છે. એ શિક્ષક અને શિક્ષણની સમજણના કારણે મૈણાની આખી માનસિકતા બદલાઈ ગઈ. 16 વર્ષની કન્યા બધાની વચ્ચે બિંદાસ રહી શકે, ભલ ભલાને હંફાવી શકે, દુઃખના ડુંગર તૂટી પડે છતાં પણ મૈણાની માનસિકતા વિચલિત ન થાય. નૌપતજી ભગવંત, હું ફરી કહીશ, બધા દુઃખોની એક જ દવા છે, સિદ્ધચક્ર ભગવંતની આરાધના. જ્યારે સુરસુંદરી એની માતાને કમ્પ્લેન કરે છે, બધી દાસીઓને કહી દે છે કે હવેથી કોઈ પણ જો મૈણા સાથે વ્યવહાર કરશે તો એનો દેશ નિકાલ કરવામાં આવશે, એને આ રાજ દરબારમાંથી તો કાઢી મૂકવામાં આવશે, આ દેશમાંથી કાઢી મૂકવામાં આવશે. અને જ્યારે મૈણાએ આ વાત સાંભળી ત્યારે મૈણાને મળેલું શિક્ષણ યાદ આવે છે. એના શિક્ષકે કીધું હતું, જીવનમાં જ્યારે જ્યારે મૈણા આવા ઘટનામાંથી તારે પસાર થવાનું આવે ત્યારે આમ એવું નહીં વિચારતી એને કેમ આવું કર્યું, ત્યારે તું એટલું જ વિચારજે મેં કેમ એવું કર્યું. જો સુરસુંદરી મારી સાથે એવું કરતી હોય તો હું તો મૈણા સુંદરી છું, એ પણ સુંદરી છે, હું પણ સુંદરી છું, એ સુરની સુંદરી છે, હું મૈણાથી સુંદરી છું. મૈણા એના નામમાં પણ કેટલું મોટું રહસ્ય રહેલું છે. મૈણા એ પ્રાકૃત શબ્દ છે, મદના. મદના ઇટ મીન્સ મૈણા. મૈણા પોતાના નામથી આપણને મેસેજ આપે છે, તમે ક્યારે પણ મદ કરતા નહીં. કેમ કે મેં મદ નહોતો કર્યો, એના કારણે પૂર્વના ભવમાં મદ કર્યો નહોતો અને એના આલંબને મારી માતાએ મૈણા નામ પાડ્યું. જો તમે મદ નહીં કરો તો તમે પણ મૈણાના જીવનની ઊંચાઈને પહોંચી શકશો. આ શ્રીપાલ અને મૈણાની કથાના દિવસો નથી, આપણી પોતાની કથાના દિવસો છે. 9 દિવસ દરમિયાન આપણે આપણી એવી કથા લખીએ. અરે સિરી વાલ કહામાં જેમ શ્રીપાલ અને મૈણાના જીવનને કેન્દ્રમાં રાખીને સિરી વાલ કહાની રચના થઈ. શ્રીપાલ અને મૈણાના જીવનને કેન્દ્રમાં રાખીને 4 મોટા વોલ્યુમ જેવા શ્રીપાલ રાસની રચના થઈ. હું તમને ગેરંટી આપું, જો એ આદર્શોને આપણે અનુસરીશું, એ ઉદયરત્નજી મહારાજ હોય, એ વિનય વિજયજી મહારાજ હોય, એના સ્પંદનોને આપણે વળગી રહીશું, તમારા ઉપર પણ એક કથા ગ્રંથ રચાશે. શ્રી સંઘમાં તમારી પણ કથા ગવાશે, શ્રી સંઘમાં તમારા પણ કથા ગીતોનું ગાન થશે. આવો અવસર જોઈએ છે આવો અવસર. તો ઢોકળું ઠંડુ આવે ને તો ચલાવી દેજો. કદાચ મગમાં મીઠું ન હોય ને તો હસતા મોઢે વાપરીને બહાર નીકળી જજો. કદાચ રોટલી થોડી બળી ગઈ હોય ને તો બહુ વિકલ્પ નહીં કરતા. કદાચ મગનું પાણી બહુ વધારે ઉકળી ગયું અને લાલ થઈ ગયું હોય ને તો પણ હસતા મોઢે વાપરીને શાંતિથી પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરી દેજો. જો આ ફેક્ટરમાં તમે પસાર થયા તો તમારો પણ કથા ગ્રંથ રચાશે. અને જો હું તમને બ્લેન્ક પેપર ઉપર સિગ્નેચર કરી નાખું, જો તમારું જીવન શ્રીપાલ મૈણા જેવું બની ગયું, અમે કથા ગ્રંથ તમારા ઉપર બોલો. બસ એ શ્રીપાલ મૈણાના આદર્શોને આપણે કાલથી જીવવાના છે. એ 9 દિવસ મળ્યા છે. આપણે વેપારી માણસો, વ્યવહારી માણસો 9 દિવસમાં આરાધના કરી લઈશું, પછી પાછા સંસારમાં લાગી જઈશું. હવે એવું નથી કર્યું. આટલા જ્ઞાનીઓ આપણને આટલું મોટું પીઠબળ આપતા હોય કે ભાઈ તમે આંબીલ કરો ને તમારા બધા મંગલો સર્જાશે, બધા વિઘ્નો દૂર થઈ જશે. તો આપણે કેમ લાગી ન જઈએ? તમને કે ભાઈ આગમમાંથી 4થે માળે છોડીને રઘુગીરી સિલ્વરસ્ટોનમાં એ જ ભાવમાં એનાથી ડબલ મોટો ફ્લેટ તમને આપવાનો છે. દિનેશભાઈ ત્યાં બેઠા રહો તમે. હેમેન્દ્રભાઈને કહેવામાં આવે કે હોરાઇઝન છોડી દો,
હેપી એક્સેલેન્સિયામાં 5મા માળે 5 BHK નો ફ્લેટ એ જ ભાવમાં તમને આપવાનું, દસ્તાવેજ તમારા નામ ઉપર. બેસી રહો તમે? ન બેસો. ખાલી ઉદયરત્ન મહારાજ એટલું જ કહે છે, તમે આંબિલ ચાલુ કરી દો, આળસ છોડી દો, તમારા ઘરમાં રોજ દિવાળી થશે. પણ આપણને દિવાળી છે ને એક જ દિવસ જોઈએ છે. રોજ દિવાળી આવે ને તો કંટાળી જવાય. થોડી થોડી હોળી પણ વચ્ચે જોઈએ ને. હવે હોળીથી ટેવાયેલા હોય એટલે દિવાળીની બહુ કિંમત ના સમજાય. તમને જે ગમે ગમે મને ખબર નથી, ઉદયરત્ન મહારાજને તો તમને રોજ દિવાળી આપીશ, આટલું નક્કી છે. કાલથી એટલો સંકલ્પ કરીએ એ શ્રીપાલ અને મૈણાના જીવનમાં ભીંજાઈ જઈએ. એના એ ગુરુ ભગવાન એના જીવનના જે પ્રસંગોનો મર્મો ખોલશે, જે રહસ્ય ખોલશે. આપણને લાગે સાવ સામાન્ય હજારો વાર સાંભળેલા મૈણાના જીવનના પ્રસંગોનું આવું રહસ્ય. શ્રીપાલ ધ્રુસકે ધ્રુસકે રડતા હોય એમાં પણ એનું સમ્યક દર્શન દેખાય. પેલી મૈણાની આંખમાંથી આંસુ ના આવે તો પણ એનું સમ્યક દર્શન દેખાય. અરે લગ્નની પહેલી રાત્રિએ મૈણા શ્રીપાલના મોઢા ઉપર હાથ મૂકી દે એમાં પણ ઝળહળતું સમ્યક દર્શન દેખાય. એવું તો શું છે આ કથામાં? એવું તો શું છે આ પાત્રમાં? જે પાત્રોએ જીનશાસનને અમર બનાવી દીધા. બસ કાલથી એ માહોલમાં ગુંજાઈએ, સમયસર જીનવાણી શ્રવણ કરવા આવી જઈએ. ખાસ કરીને જેને જેને પણ અનુકૂળતા હોય, જેને જેને અંદરથી એક રુચિ હોય, એ આંબીલમાં પીરસવાની ભક્તિ કરજો. આ પેલા 200-500 રૂપિયા ખર્ચીને વેટર બોલાવવાના ન તો એના જીવનના ઠેકાણા હોય, મોઢામાં પેલા કંઈક ને કંઈક વ્યસનો ચાલતા હોય, ન વાળના ઠેકાણા હોય, ન એની દ્રષ્ટિના ઠેકાણા હોય. હવે એવા લોકોના હાથે આપણે વાપરવાનું અને એ અન્ન એના હાથને સ્પર્શ કરીને આપણી થાળીમાં આવે, આપણી અંદર જાય, આપણા મનના વિચારો કેવા આવે. ભલે શ્રી સંઘ 500 રૂપિયા રોજના વેટરોને ચૂકવે, ભલે 50 વેટર એમને બેઠા રહેવા જોઈએ. શ્રી સંઘના એક સભ્યો જેનાથી આંબિલ થતું નથી એને, દિનેશભાઈ આંબિલ થતું નથી તો કાલે 12થી 1 ભક્તિ માટે આવી જવું છે. ભલે કમરથી નીચે વાળાતું નથી, થાળી ઉપર રાખજો. આરાધકો નમીને ઉપર વળીને તમારી થાળીમાંથી લેશે, પણ શ્રી સંઘની ભક્તિ છોડવી નથી. આ શ્રી સંઘની ભક્તિ કરવાનો અવસર મળ્યો છે. બસ શ્રીપાલને મૈણાને મળેલી સમજણ, માતા પિતાના સંસ્કાર અને શિક્ષક અને શિક્ષણ એ આપણા જીવનમાં પણ આવે અને આપણે પણ એ મૈણા અને શ્રીપાલ અને મૈણાના જીવનના આલંબને આપણે પણ એમના ગુણોની સ્પર્શના કરીએ, એ જ મંગલ અભ્યર્થના. હવે અહીંયા ટૂંક સમયમાં આસો સુદ પાંચમનો આજનો દિવસ, પ્રાય કરીને 515મો પ્રાગટ્ય દિવસ છે માણીભદ્ર વીર. એ નિમિત્તે શ્રી સંઘમાં વર્તમાનમાં એક વ્યવસ્થા છે. ઠેક ઠેકાણે માણીભદ્ર વીરનું હવન થાય છે આજના દિવસે. તો શ્રી સંઘમાં અહીં પણ માણીભદ્રજી વીરની પ્રતિષ્ઠા થઈ. પહેલું હવન લગભગ 11:15 આસપાસ પ્રારંભ થવાનું છે. દરેક ભાઈઓએ યત્કિંચિત સમય એ હવનમાં ફાળવો. હા, અને પ્રવચન આવતીકાલથી 9 વાગે કે 9:15 વાગે? આવતીકાલથી ઓડીના પ્રવચનો બરાબર 9 કલાકે પ્રારંભ થઈ જશે.